નેશનલ એજ્યુકેશન પોલિસી NEP નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનું સંસ્કૃતનું બહુ જ મહત્વ આપ્યું છે અને એટલે જ આપણા સરકારોએ હવે શ્રીમદ ભગવદ્ ગીતા આપણા અભ્યાસક્રમમાં દાખલ કર્યું છે, આ વિષયને સમાવેશ કર્યો છે. એટલે આપણે સંસ્કૃત ઉપર આપણો લગાવ હોવો જોઈએ. જેટલી આપણને ગુજરાતી ભાષા ગમે છે, જેટલી હિન્દી ભાષા ગમે છે, જેટલી અંગ્રેજી ગમે છે, એટલી જ આપણને સંસ્કૃત ભાષા ઉપર લગાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. સતત આપણે શ્લોકોથી એ ભાષાને શુદ્ધ કરીએ, શુદ્ધ ઉચ્ચાર કરીએ. અને એટલે જ આપણે કાલે વાત કરી કે ભાઈ આપણા શ્લોકો મંત્રો જે બોલીએ છીએ એ ખોટા બોલીએ તો એ અર્થનો અનર્થ કરે અને આપણને શું કરે, નુકસાન કરે. એક જ શબ્દ બદલાઈ જાય. એક વખત અમે પેપર કાઢવા બેઠેલા બે સાહેબો, આ એક નાની વાત કરું, અને વિજ્ઞાનનું એક પેપર હતું ને, ચુંબકના પ્રકાર લખો. શેના પ્રકાર લખો? સાહેબ કે એક જ અક્ષર સાહેબ નાથી બદલાઈ ગયું. કના બદલે ન લખાઈ ગયેલું. કના બદલે શું લખાઈ ગયો? ચુંબનના પ્રકાર. વિચાર આખો અર્થનો શું થાય, અનર્થ થઈ જાય. શબ્દનો કેટલી કિંમત છે. એમ એક જ